ઓલી બાજુ ઉભા રહ્યો ને આડા ઉપર જે સરકાર તરફથી બોલગાર્ડ મોન્સાન્ટો નામની કંપનીને જે પરમિશન મળી છે ખેડૂતોને વાવેતર કરવા માટે, એના જે આડઅસરને નુકસાનીની જે વિગતો છે એના સર્વે માટે હું ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યારે ફરી રહ્યો છું. પ્રયાણ છે જે ગામડાઓમાં ખેડૂતોને જાગૃત કરવા માટેનું, કે જે વિશાળ પ્રમાણમાં ભયંકર જે નુકસાની ગઈ છે, જે રૂટીન પાક જે કપાસનું વાવેતર કરતા એના પ્રમાણમાં નુકસાની ગઈ છે. ખાસ કરીને ખેડૂતોએ અમારા સર્વે પ્રમાણે જે બોલગાર્ડની જે મોન્સાન્ટો કંપનીની 184, 162 અને 112 નામનું વાવેતર કર્યું છે, એ લગભગ ગુજરાત સરકારે 12,000 હેક્ટરની અંદર પરમિશન આપી છે. પરંતુ મોન્સાન્ટો કંપનીએ પોતાની ભૂખ ભાંગવા માટે થઈ 18,000 હેક્ટરની અંદર વાવેતર કરાવડાયું છે અને એનું પોતાનું બિયારણ વેચ્યું છે. આ પરિસ્થિતિમાં જો ખેડૂતોને જે આટલા મોટા વાવેતરની અંદર ને ખેડૂતોને ભરમાવી નાની મોટી અને સાચી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોએ એના લાભ લીધો અને લાભમાં એના ખેડૂતોનો એને ગેરલાભ લીધો છે. કયા પ્રકારનું ઈળો આવી. પરંતુ મારા સર્વે પ્રમાણે મેં ખેડૂતોની જે વિઝિટ લીધી છે ને ફાર્મોની વિઝિટ લીધી છે એના ઉપરથી ઉપદ્રવ પણ પુષ્કળ છે. અને 184માં જનરલી કે 90% રિઝલ્ટ કેવું હોય તો કહી શકાય નિષ્ફળતાનું, કે 90%ની અંદર સુકારો. પણ સુકારો મારી દ્રષ્ટિએ નથી, કંઈક પ્લાન્ટની અંદર ટેકનિકલી ફોલ્ટ છે એના કારણે ટોટલ પ્લાન્ટ આખો સુકાઈ ગયા છે અને આખા ખેતરો સુકાઈ ગયા છે. 112ની અંદર એટલો બધો સર્વે અમારો હજી હાલ ચાલુ છે, એ હજી આજે કેવું એ અશક્ય છે. અને સારો એવો મળ્યો છે અને એ ખેડૂતોના ઉત્સાહને ઓર જાગૃત કરી અને સરકાર અને કંપની જે મહિકો જે બિયારણ જે ખોટું અને સાચું નાખી દીધું છે જે એના વિરુદ્ધની અંદર અમે ચળવળ ઉપાડીએ છીએ અને જાગૃત કરી અને એની અંદર મારા સર્વે પ્રમાણે 700 કરોડની નુકસાની જે સૌરાષ્ટ્રના ખેડૂતો ભોગવી છે એનો વળતર દાવો અમે મૂકવાના છીએ જે આવતા 15 દિવસની અંદર. અને એ માટે અમે 20 દિવસનું ગવર્મેન્ટ ઓફ ગુજરાતને અલ્ટિમેટમ આપેલું છે કે આ બાબતે અમારા માટે કોઈ પણ ઘટતા કાર્યવાહી કરે અને ખેડૂત હિતનું કોઈ નિવેદન કરે, તેનાથી અમારી રીતે સ્ટ્રોંગ નિવેદન સાથે અમારે આગળ વધવું પડશે. ભાંગવા તાલુકો જિલ્લો અમરેલી. અને આ મેં અત્યારે હાલમાં બોલગાર્ડનું વાવેતર ચોમાસાની